ખુશીના 20 રૂપિયા તે લઈ લીધા? સાચું બોલજે હો. એટલે તમને કોને કહી દીધું? આયા કિરણ ભાભી બાંધવા આવ્યા હતા અને કેટલું મને બોલી ગયા ને, ના બોલવાનું બોલી ગયા. મને કે તમારી દીકરી મોટી ચોર બનવાની ને ગુંડી બનવાની. ઈ તમારે જોતા હતા એટલે મેં લઈ લીધા. તને કેટલી વાર કીધું હે કે કોઈના પૈસા નહીં લેવાના? હે, કેટલી વાર કીધું હે? કીધું મને. ઉઈ માં, ઘરનું આયા કામ કરવાનું કહે તો તારે કરવું નથી. તને નિશાળે મોકલું તો તું ન્યાથી બધું ચોરી આવ. પેન્સિલ ને ચેકલવર તને ખબર નથી પડતી એમ. કેમ ખબર પડતી તને? જસુ માસી હું થયું કા મારો? અરે આને ખુશીના 20 રૂપિયા ચોરી લીધા ને અહીંયા કિરણ ભાભી બાંધવા આવ્યા હતા ને કેટલું તો અહીંયા માણા ભેગું કર્યું તું છે. અહીંયા મને ક્યાંય હલવા જેવી નથી રહેવા દીધી. તમે એકવાર શાંતિ રાખો ને એને મારો માં. તમે આને ઢોર મારીને તમે ઢોર જેવી કરી નાખી હે. એને ખબર જ પડી ગઈ કે મને પેલા મારી લે હે ને પછી કાઈ નહીં મૂકી દે હે. અરે આરતી બેન, તમે કેવી વાત કરો. મેં 1 કલાક ભાષણ આપેલા હે અને આ મારું ગળું હુકાઈ જાય ને તો પાણી પીતી જાવ અને આને ભાષણ આપતી જાવ, પાણી પીતી જાવ અને આને ભાષણ આપતી જાવ અને આને ભાષણ આપું ને એટલે ખમો જો તમે જામ બેહી જાય. ભાઈ બીજે દી અને કાઈ ના હોય. અરે પણ જસુ માસી તમને જ નથી આવડતું. તમે આને તમારામાં તાકાત જ નથી. એને તમે સમજાવી હગો કે એને તમે સુધારી હગો. તમારા સંસ્કાર જ ઓછા પડે હે. હવે આ ગમે એવું સારું માણા હોય કે ગમે એવું સંસ્કારી તમે લઈ આવો ને તોય આને ન સુધારી હગે. હવે હું આને 1 મહિનામાં સુધારીને બતાવી દઉં તો? 1 મહિનો નહીં, તમે આને 6 મહિના તમારે તમારા ઘરે રાખો જો તમે સુધારતા હોય ને તો. બસ જસુ માસી 6 મહિના તો નહીં પણ 1 મહિનો હું આને મારા ઘરે રાખું અને આજની તારીખ તમે લખી લ્યો અને આવતી આ તારીખે આ સુધરેલી હશે. બરાબર? હાલ વધેતા. અને આમ જો આરતી બેન, આ હે ને તોફાન કરે ને તો તમે ખીજાજો, મારજો. તમારે જરાય મારી શરમ ન ભરતા, પણ આને સુધારી દ્યો. પણ જસુ માસી તમે આને મારો હો, હું એમ એને મારું તો તમારામાં મારામાં ફેર હું જોયું? તમારા કરતા તો પારકા હારા. આ તો જો ડોલ કાકીડાની જેમ આટલી વારમાં રંગ ફેરવવા માંડી. તમારી આગળથી જ શીખી હોવ. હવે જાને ન કરો, હજી માર ખાય. અને આમ જો આરતી બેનને હેરાન ન કરતી. જસુ માસી હવે હેને તમે કાંઈ વધેતાની ચિંતા કરો માં. આજથી એની બધી જવાબદારી મારી ને હવે ઈ મારા ઘરે જ રહે. બરાબર? હા. હાલ. વધેતા માના મારનું ને માની વાતનું કોઈ દી દુઃખ ન લગાડવાનું હોય. હવે મારે તો દુઃખ તો લાગે જ ને. પણ એ એક જાતનો પ્રેમ જ કહેવાય. હવે વાત કરો હતી એવો થોડો ને કઈ પ્રેમ હોય. અરે તારા માં હે ને તને મારીને સુધારે અને હું તને પ્રેમથી સુધારું, એટલો જ ફેર હે. હવે મેં હેને ખાલી 20 રૂપિયા લીધા તા, કઈ હોનાનો હાર થોડો ને લીધો તો. પણ તું હવે મોટી થઈ ગઈ અને કોઈની પણ વસ્તુ તું પૂછ્યા વિનાની લઈ લે ને એને ચોરી કરી જ કહેવાય. હવે સમય સંજોગે હે ને બખ્તર પહેરી જ લેવાના હોય, એમાં હું. વસેતાએ તો બિચારીએ કાંઈ ખાધું એ નથી બાપડીએ. આરતી બેને કંઈ ખવડાવ્યું હોય તો ભલે ન કર. આરતી બેને કાંઈ નહીં ખવડાવ્યું હોય ને તો વસેતા પાછી હરમમાં બોલીએ નહીં કે હું ભૂખી હોઉં. હવે મારે જ છે ને આરતીબેનના ઘરે જવું પડશે અને આરતીબેનને વાત કરવી પડશે કે આને કંઈક ખવડાવો. હાલો હું એકવાર હે ને જાતી આવું. કહું તો ખરી જાતી આવું.
હે મારી દીકરી તને લાગ્યું હે હું છે પણ તમારે હવે લે હું તારી માં હોઉં. હા પણ તમે અહીંયા શું કરવાના આવ્યા હે તે કઈ ખાધું? આરતીબેને તને કઈ ખવડાવ્યું? હવે તમે હે ને મારી ખોટી ચિંતા કરવાનું મૂકી દ્યો. મને ઘરની બહાર તો કાઢી મૂકી. મને પેલા કેવી માયરી. અરે તું સુધરી જા ને એટલે તને અહીંયા મોકલી હે. હા ઈ તો મને બધી ખબર હે હો. તે કઈ ખાધું? ના રે ના કાંઈ નથી ખાધું. હે ઓલી જાડીએ તને કઈ ખવડાવ્યું નથી? ધૂળ ખાવ તો થાય. આરતીબેન, એ આરતીબેન. Nope. તમે અહીંયા કેમ આવ્યા? અરે આ વધેતાએ હેને કઈ ખાધું જ નથી અને ખીજમાં મેં બધું ખાવાનું કૂતરાને નાખી દીધું. આ વધેતા બિચારી હાવ ભૂખી હે મારી દીકરી. તો તમારું કહેવાનું શું થાય? એટલે મારું આરતીબેન એમ કહેવાનું થાય કે તમે સુધારવા લઈ આવ્યા તો ભલે તમે તમારા ઘરનું કામ કરો પછી તમે એને ખીજાવ પણ ખવડાવવાની તો ફરજ તમારી આવે ને એમ. પણ જસુ માસી મને ખબર જ નહોતી કે વધેતા ભૂખી હે. એટલે તો હું પણ તમને કેવા આવી કે વધેતાએ કાંઈ નથી ખાધું ઈ ભૂખી હે. હે વધેતા તારે કહેવાય નહીં કે મેં કાંઈ ખાધું નથી? ના રે ના મારે એમ સામેથી કેમ કેવું. હવે ખાવાની બાબતમાં એમાં હું સામેથી કેમ કહેવું? મને તો હરમ આવે હો કેતા. હા તો કઈ વાંધો નહીં. જા ઘરમાં હે ને શાક રોટલા છાશ ભાત બધું પડ્યું જ છે, ખાઈ આવ જા. આરતીબેન એવું કાંઈ નહીં ખાય. કેમ? આમ જો માર દીકરો તારે શું ખાવું હે ઈ તું આરતીબેનને કે. તારે જે ખાવું હે ને ઈ આરતીબેન લઈ આવશે. મારે પકોડા ખાવા હે. પણ પકોડા અત્યારે ક્યાં મળે? અરે આરતીબેન અહીંયા નાકે જ મળે હે. આરતીબેન તમે લઈ આવીને ખવડાવી દ્યો ને તો મારા જીવને એ શાંતિ. આરતીબેન પેલી નહીં બીજી દુકાને હે ને મસ્તીના પકોડા મળે હે. મહાદેવ લખ્યું હે. તમે ત્યાંથી જ લઈ આવજો હો. ત્યાંથી લઈ આવો. હા હા. આરતીબેન તમે આને સુધારી દેહો ને મારી દીકરીને તો તમારો આ ઉપકાર હું કોઈ દી નહીં ભૂલું. તમારે અડધી રાતે કામ હે ને અમાર મા દીકરીનો તો અમે એક પગે ઊભા રહેવું. હા હા તો હાલો લઈ આવું હો. તારે બીજું કઈ લેવું? હા ઠંડુય લેતા આવજો. હા તો લેતી આવું હો. જસુ માસી તમે અહીંયા ઘડીક વાર બેસજો, હમણાં હું લઈને આવું હો. આમ જો આરતીબેન તારું કેટલું રાખે. તારા હાટું નગર કોઈ ખાવાનું લેવા જાય હે? હવે સુધરી જાજે હો માર દીકરો. હું તો સુધરેલી જ છું. અરે અત્યારે તને મારા ઉપર બટા ખીચ છે ને એટલે તને એવું લાગે કે માર માં ન થારા. દાંત તો કાઢ, વધેતા દાંત તો કાઢ. તમારે હે ને મારી કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. તમે હે ને ઘરે જાઓ વાડીએ. મારી ભૂલ થઈ ગઈ બસ. હવે પછી કોઈ દી તારા ઉપર હું હાથ નહીં ઉપાડું બસ. તમારે હે ને કાંઈ એટલે કાંઈ મારી ઉપાધિ કરવાની જરૂર જ નથી. આરતીબેન મારી બધી ચિંતા કરે છે અને હવે નાટક કરવાનું બંધ કરો. હવે તું આમ કહી રે રાખ તો મને કેમ ગમે હે? હાલો ગરમા ગરમ પકોડા આવી ગયા. આમ જો તારું કેટલું રાખે આરતીબેન. ઈ તો રાખે જ છે ને. તમે કાંઈ નથી રાખતા મારું. હવે તું શાંતિથી ખાઈ લે. હા લાવો. હાલે. લાવ ચટણી કાઢી દઉં. હાલો તમારે ખાવું હોય તો ખાવા માંડો.
ઓય તારી, હું પકોડા લઈ આવી તો મને નથી કહેતી ને એની માને કહે હે કે માં તમે ખાવા હાલો. જસુ માસી પાછા ભૂખલા ખાવાય મીંડા. તમે નહોતું ખાધું? ખાધું તું ને. તો આટલી વારમાં પાછી ભૂખ લાગી ગઈ? અરે મારી દીકરી હે ને એ ઝેર ખાવાનું કે ને તોય હું ઝેરે ખાઈ લઉં. મેં એને મારી હતી ને એટલે નકર તો હું ખાવા બેહવું નહીં. હવે જસુ માસી તમે એને મારી હતી એનું ને આ પકોડા ખાવાનું ક્યાં લાગે નકર વર્ગે? માન રાખવું પડે ને બિચારીનું એટલે. આ તો તમારે ખાવું તું ને એટલે તમે બેહી ગયા, બાકી મને કઈ તમારા ઉપર જરાય પ્રેમ નથી આવતો. મને કેવી માયરી હતી. સાચી વાત છે, બિચારીને માયરી એ બહુ હો મેં. પણ તો પણ જે મારી હતી તયે તમારે વિચાર કરવો જોઈએ ને. અત્યારે હું લેવા રોવો હો? હવે અત્યારે રોવાનું બંધ કરો. એ જસુ માસી, આ તો આના હાટું હે, તમે કેમ પીવો? અરે આરતી બેન મને હું ખાવાય નો બેહત, પણ આ તો હે ને આ બિચારી મારી દીકરી 2 બટકા ખાઈ ને એટલે એના ભેગી ખાવા બેઠી હું. આની દીકરી ભૂખી હે કે એની માં ભૂખી હે, મને તો કઈ સમજાતું જ નથી. હું સુધરી જાઉં પછી આરતીબેન મારે તમારું કામ કરવાનું, તમે કયો એમ કરવાનું કે મારા માં કે એમ કરવાનું ને એનું કામ કરવાનું? મારે હે ને તારી આગળથી કાંઈ કામ કરાવવું નથી. તું સુધરી જા ને એટલે તારા માં કહે એમ તું કામ કર, અને ઈ કહે ને એમ તું કર ને તોય બસ. આરતી બેન એક વાત કહું? હા મારા ગળાના હમ બસ 20% ફેર પડી ગયો હે. હજી તો જસુમાસી 100% ફેર પડી જાહે. હવે તમે જાઓ તમારા ઘરે. હવે તારે કઈ ખાવું? તમે હવે ઘરે જાવ ને, મારે કાંઈ નથી ખાવું. હા તો હાલો હું જાઉં હો. હા હા. આજ બિચારીને માયરી બહુ બાપડીને. એવો જીવ બળે ને ક્યાંય ગમતુંય નથી ને નીંદરે નથી આવતી. લવને આટો જ મારી આવું અને જોતી આવું કે હું કરે. અમે આગળની કહેવત છે કે હૈયું બારવું ને એ કરતાં હાથ બારવા હારા. હાલ જાવા દે. આરતીબેન, એ આરતીબેન. આરતીબેન તો હુઈ ગયા લાગે. મારી દીકરી બિચારી જાગે. નીંદર નથી આવતી બટા? હેમાં દીકરા હવે તમે હે ને ઓવર એક્ટિંગ કરવાનું બંધ કરો. હા હું ઓવર એક્ટિંગ નથી કરતી, મારા ગળાના હમ ખાવ. મેં તને આજ બહુ મારી ને એટલે મારો જીવ જ બળે રાખે. મને નીંદરે નથી આવતી. નીંદર તો મનેય નથી આવતી, એનું હું? મારી ભૂલ થઈ ગઈ. હવે તને કોઈ દી નહીં મારું હો. હવે તારા ઉપર હાથ નહીં ઉપાડું કોઈ દી. જસુમાસી, તમે અહીંયા શું કરવા આવ્યા અત્યારે? અરે મને બહુ ચિંતા થતી હતી, નીંદર નહોતી આવતી એટલે હું જોવા આવી કે આ બિચારી હુઈ ગઈ. પણ તમે એની ચિંતા કરો જ હો, હું કામ? એની ચિંતા તો હવે મારે કરવાની હોય ને, મેં એની જવાબદારી લીધી. તમે આમ અહીંયા આવે રાખો તો ઈ થોડી સુધરે.
આ હે ને હુઈ ગઈ હોત ને તો હું જોઈને ખાલી વહી જવાની હતી. હું ખાલી જોવા જ આવી. તો હવે તમે વયા જાઓ તો અમે હું ને હા ઈ જ જાય તમે જાવ તો હા હા આરતીબેન, હા આ હવારે હે ને ઓલા મોટા ટોસ નથી આવતા, મોટું પેકેટ આવે, હા ઈ ચા ભેગા ખાય એટલે આને ઈ ખવડાવજો હો. હા હા આ હે ને એકલી ચા નહીં પીવે એટલે એને હે ને ચામાં થોડુંક દૂધ નાખી દેજો. હવે ઉછીનું લઈ લીધું તો ભોગવવું જ પડશે ને. હે હું કયો? હવે એમ કહું જસુ માસી કે વધેતાને મારે હે ને કાલ સવારે ઉઠીને મારે ઈ જ કામ હે કે મારે વધેતાને સુધારવાની ને વધેતાને હાચવવાની, બરાબર ને? હા હા આ પાછી હે ને હરમાય બહુ બોલે નહીં. ઈ નહીં બોલે ને તો હું એને સામેથી પૂછી લઈશ બધું, પછી કાંઈ. હા ના ના તો બરાબર હાલો વધેતા મારો દીકરો હું જાઉં હો. ઈ હવે હુઈ ગઈ. ના ના હું જાગું હોઉં. હા તો હું જાઉં હો. હા હુઈ જા હવે તું એ. હરખો ડેલો બંધ કરીને જાજો. એ હા એ કોણ છે હું કરે હે? હું છું. જસુ માસી તમે આ અડધી રાતે અત્યારે હું લેવા આવ્યા? અરે આરતીબેન આ વધેતા છે ને આજ ઓછાળ ઓઢીને કાયમ હુવે એટલે હું એને ઓછાળ દેવા આવી, નકર એને નીંદર ન આવે એટલે મેં કીધું ઓછાળ ઓઢાડી આવું એમ, બીજું કાંઈ નહીં. જસુ માસી હવે હે ને મારે એક વાત નક્કી જ કરી લેવી પડશે, તમે અહીંયા બેહો. Nope. આ વધેતા મારા ઘરે 1 મહિનો દી રોકાવાની છે, બરોબર? હા હા એમાં તમે આમ અડધી રાતે મારા ઘરે આવો ને ઈ મને ન પોહાય, એટલે હું તમને જે વારે જે સમયે કહું ને ઈ વારે આવીને તમારે વધેતાને મળી જવાનું, બાકી નહીં આવવાનું. આરતીબેન એવું થોડું હાલે, આવા કડક કાયદા તો જેલમાંય ન હોય. હવે આ વધેતા મારા ભેગી જ આખો દી રહીને એમાં જ મને ખબર પડી ગઈ કે આને બગાડવામાં સાચો હાથ તો તમારો જ છે. લે મેં શું કર્યું? હાવ સાચું કહું ને જસુ માસી તો પેલા તમારે જ સુધારવાની જરૂર છે. તો હું અહીંયા રહી જાઉં? તમે જસુ માસી પેલા હે ને પોતે જાતે સુધરો અને આને અહીંથી લઈને જાઓ. તો હવારે પાછી મૂકી જાઉં? ના હવે હે ને મારે કોઈને નથી સુધારવા, તમે અહીંથી જાઓ ને તમારે આ દીકરીને અહીંથી લેતા જાઓ. સાચી વાત છે માં, મને હે ને આમે અહીંયા નથી ગમતું ને મને અહીંયા નીંદરે નથી આવતી. હાલો આપણે આપણી વાડીએ વયા જઈએ ઘરે. હાલો તો હાલો. હાલ. કુવામાં હોય તો અવેડામાં આવે ને, માં એવી દીકરી ને ઘડો એવી ઠીકરી, આ બેય માં દીકરી કોઈ દી નો સુધરે. No.